આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદનો કાંટો કાઢી નાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતી ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી આરંભ કરાવ્યો. સેનાના સમર્થનથી જ પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું નિવેદન. આતંકવાદ વિરુદ્ધના ભારતના અભિગમની જાણકારી આપવા માટેનું સાંસદ સુપ્રિયા સુલેનું નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ કતારની મુલાકાત પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકા જવા રવાના થયું. બ્રિટનના લિવરપુલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘૂસી જતા 47 લોકો ઈજાગ્રસ્ત. સમાચાર વિગતવાર. ગુજરાતના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી બોલતા કહ્યું હતું કે આતંકવાદના કાંટાને કોઈપણ સંજોગોમાં કાઢી નાખીને જ ઝંપીશું. ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે 75 વર્ષથી આતંકવાદને સહન કરી રહ્યા છે, પરંતુ હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. जन मन के हृदय में मातृभूमि के प्रति अपार प्रेम एक ऐसा नजारा था, एक ऐसा दृश्य था, और ये सिर्फ गुजरात में नहीं, हिंदुस्तान के कोने कोने में है, हर हिंदुस्तानी के दिल में है. शरीर कितना ही स्वस्थ क्यों न हो, लेकिन अगर एक कांटा चुभता है तो पूरा शरीर परेशान रहता है. अब हमने तय कर लिया है, उस कांटे को निकाल के रहेंगे. સિંધુ જળ સંધિ રદ કરવા અંગે કહ્યું હતું કે સિંધુ નદીનું પાણી ભારતના ભાગનું પાણી છે. આપણે થોડું પાણી રોક્યું તો પાકિસ્તાન ધ્રુજી ગયું હતું. નિર્દોષો ઉપર હુમલાઓ પાકિસ્તાન કરતું હોવાનું જણાવીને તેમણે કહ્યું હતું કે 22 મિનિટમાં જ આતંકવાદીઓના ઠેકાણો નેસ્ત નાબૂદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતનો વિકાસ વિશ્વ કલ્યાણ અર્થે છે. અગાઉ ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 2 દાયકા પૂર્ણ થવાની ઉજવણીમાં સહભાગી થતા પ્રધાનમંત્રીએ 5,536 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. भारत की इकोनॉमी दुनिया में 11 नंबर पर थे. हमने कोरोना से लड़ाई लड़ी, हमने पड़ोसियों से भी मुसीबतें झेली, हमने प्राकृतिक आपदा भी झेली. इन सब के बावजूद भी इतने कम समय में हम 11 नंबर की इकोनॉमी से 4 नंबर की इकोनॉमी. लेकिन अब 4 बनने का आनंद जितना होना चाहिए उससे ज्यादा 3 कब बनोगे इसका दबाव बढ़ रहा है. પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે મુશ્કેલીના સમયમાં ભારતે તમામની મદદ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો આરંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજભવનથી આ યાત્રા શરૂ થઈ. ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઉમટી પડ્યા હતા અને તિરંગો લહેરાવીને તેમના માર્ગ પર પુષ્પવર્ષા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની સાથે શ્રી મોદીએ ઉત્સાહિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દેશભક્તિના સૂત્રો અને ગીતોના કારણે ગાંધીનગર શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. રાષ્ટ્રવાદી ઉત્સાહથી ભરપૂર આ યાત્રા મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો ખુલ્લેઆમ પાકિસ્તાનથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે, જેને પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા સમર્થન, ભંડોળ અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જર્મન અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને આતંકવાદી હુમલાઓની કિંમત ચૂકવવી પડશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની પ્રતિક્રિયા અંગે વિદેશમંત્રીએ કહ્યું છે કે ભારતે સાવધાનીપૂર્વક સચોટ હુમલા કર્યા અને પાકિસ્તાનને બતાવી દીધું છે કે સેના તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિષ્ક્રિય કરી શકે છે.
ભારતે પાકિસ્તાનના મુખ્ય હવાઈ મથકો અને હવાઈ સંરક્ષણ પ્રણાલી પર અસરકારક રીતે હુમલો કરી તેને અસમર્થ બનાવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અંગે ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષના લશ્કરી કમાન્ડરો વચ્ચે ગોળીબાર બંધ કરવાનો કરાર થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે કતારની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરના પગલે આ મુલાકાત કરવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળની કતારની મુલાકાત 4 દેશોના પ્રવાસના પ્રથમ તબક્કાની હતી. તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે ભારતના આતંકવાદ સામેના શૂન્ય સહિષ્ણુતાના અભિગમ વિશે છણાવટ કરીને કતારના વરિષ્ઠ અધિકારીઓ, વિદેશ ગૃહ અને શુરા કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિ મંડળે કતારના શિક્ષણવિદો અને મિડલ ઇસ્ટ કાઉન્સિલ ફોર ગ્લોબલ અફેર્સના થિંક ટેન્કના સભ્યો તેમજ ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા હતા. પ્રતિનિધિ મંડળ આજે તેના પ્રવાસના બીજા તબક્કા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ AMCA પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી છે. આ મોડેલનો ઉદ્દેશ્ય ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા અને એક મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવાનો છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એક્ઝિક્યુશન મોડેલ અભિગમ ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેને સ્પર્ધાત્મક ધોરણે સમાન તકો પૂરી પાડે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એન્ટિટી અથવા બોલી લગાવનાર એક ભારતીય કંપની હોવી જોઈએ જે દેશના કાયદા અને નિયમોનું પાલન કરે છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટના 2 પૂર્વ જજ અને હાલમાં બીજા રાજ્યોની કોર્ટમાં કાર્યરત 2 ગુજરાતી જજને પ્રમોશન માટે ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ ફરજ બજાવતા જસ્ટિસ વિપુલ પંચોલી પટણા હાઈકોર્ટમાં ફરજ બજાવે છે. તેમને પટણામાં ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન માટે ભલામણ કરવામાં આવી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટમાં પૂર્વ ફરજ બજાવતા જસ્ટિસ NV અંજારિયા હાલ કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવે છે. તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત માટે ભલામણ કરવામાં આવી છે. બ્રિટનમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘૂસી જતા લગભગ 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોમાંથી 27 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને 20 લોકોને ઘટના સ્થળે સારવાર આપવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ કાર નીચે ફસાયેલા એક બાળક સહિત 4 લોકોને બચાવ્યા હતા. પોલીસે લિવરપૂલના 53 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે આ અકસ્માત આતંકવાદ સાથે સંબંધિત નથી. પ્રધાનમંત્રી કીર સ્ટારમરે લિવરપૂલના લોકો સાથે હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે સમગ્ર દેશ તેમની સાથે ઊભો છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 25 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે આજે પુડુચેરીમાં યોગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી જાધવે કહ્યું કે યોગ એ વર્તમાનની એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે અને તે આપણા સ્વસ્થ ભવિષ્યનો અભિન્ન ભાગ છે. યુરોપિયન કમિશને તાજેતરના તણાવ છતાં અમેરિકા સાથે વેપાર સોદા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે. યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અમેરિકા સાથે સોદો સુરક્ષિત કરવા માટે રચનાત્મક અને કેન્દ્રિત પ્રયાસો ઝડપથી કરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદનો કાંટો કાઢી નાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતી ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી આરંભ કરાવ્યો. સેનાના સમર્થનની પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરનું નિવેદન. આતંકવાદ વિરુદ્ધના ભારતના અભિગમની જાણકારી આપવા માટેનું સાંસદ સુપ્રિયા સુલેનું નેતૃત્વવાળું પ્રતિનિધિ મંડળ કતારની મુલાકાત પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકા જવા રવાના થયું. બ્રિટનના લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘૂસી જતા 47 લોકો ઇજાગ્રસ્ત. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.